સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામમાં રહેતા અકબરઅલી ગની મિયા મલેક ખેડૂત હોવા સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. પશુઓને રાખવા માટે ઘરના વાડા પછાડી પશુઓ માટે તબેલો પણ બનાવ્યો છે. એમાં મરઘાઓ પણ રહે છે. હાલ 2 દિવસથી તબેલામાંથી મરઘા ઓછા થઈ રહ્યા હતા. ગઈકાલે સવારે 10:30 વાગ્યાથી 11 વાગ્યાના ગાળામાં મરઘાનો ખળભળાટનો અવાજ આવતા મરઘા અને પશુઓ ગભરાયેલા જોઈ ઘર પછાડી લગાવેલ સીસીટીવી કેમેરા તપાસ કરતા દીપડો હોવાનું માલુમ પડતા અકબરભાઈએ ગામના જાગૃત નાગરિક જમીલખાન લિયાકાતખાન પઠાણને જાણ કરતા જમીલભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી સીસીટીવીના વિડીયો મોકલતા 10મી 12 મહિનાનું બચ્ચું હોવાનું જણાઈ રહ્યું છે. જતીન રાઠોડે પલસાણા વનવિભાગના કર્મચારી સુનિલભાઈ રાવલને ટેલિફોનિક સંપર્ક કરતા સુનિલભાઈએ કાલે મારણ સાથે પાંજરું મૂક્યું હતું.